વાત કરીએ તો અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પરંપરાગત રીતે ગજરાજોનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું। સનાતન સંસ્કૃતિમાં ગજરાજને સાક્ષાત વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનું પ્રતીક મનાય છે। રથયાત્રાના સમગ્ર રૂટ પર કોઈપણ પ્રકારની આફત ના આવે અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ તથા વિના વિઘ્ને પાર પડે તે માટે ગજરાજોની વિશેષ આરતી ઉતારીને પ્રાર્થના કરવામાં આવી। परंपरा मुजब भगवान जगन्नाथजीनी रथयात्रा नगर में निकळे त्यारे सौथी आगळ गજરાજોની फौज होय छे जे आगेवानी लेती होय छे। गજરાજોના मंगलकारी पूजन दर्शनનો लाभ लेवा माटे जगन्नाथ मंदिर परिसर में वहेली सवारथी ज श्रद्धाळुओनी भारे भीड़ जोवा मळी हती। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક રથોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા, સાથે જ હવે ગજરાજોનું પણ પૂજન કરાયું છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? जी આવતીકાલે એટલે કે અષાઢી બીજના રોજ જગતનો નાથ છે તે ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળવાના છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે મંદિર છે તે મંદિર પરિસરમાં જે ગજરાજો છે તે સુશોભિત ગજરાજો જોવા મળી રહ્યા છે। ગજરાજોનું છે તે પૂજન કરવામાં આવ્યું છે। રથયાત્રાની આગેવાની છે તે ગજરાજ લેતા હોય છે। ગજરાજને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે અને આથી જળયાત્રા હોય કે રથયાત્રા હોય તેની આગેવાની ગજરાજો કરતા હોય છે। ગજરાજોનું પૂજન છે તે કરવામાં આવ્યું છે। જે ભગવાનના 3 રથ કે જેની ઉપર આરૂઢ થઈને જે ભગવાન છે તે નગરચર્યાએ નીકળે છે તે પણ છે તે મંદિર પટાંગણમાં લાવી દેવામાં આવ્યા છે। ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। શહેરના પ્રથમ નાગરિક હિતેશભાઈ બારોટ જે ધારાસભ્ય કૌશિકભાઈ જૈન પણ છે તે ગજરાજ પૂજનમાં જોડાયા હતા। વાત કરીશું બે સાથે। હિતેશભાઈ, ગજરાજ પૂજન કર્યું, આવતીકાલે રથયાત્રા છે। ગજરાજ પૂજન રથયાત્રાની શરૂઆત ગજરાજથી થતી હોય છે। સૌથી પહેલું ગણપતિનું પૂજન થતું હોય એનું પ્રતીક સમાન ગજરાજ હોય છે અને ગજરાજ જ્યારે નગરની પરિક્રમા કરવાની કૃપા ભગવાન તેમને સૌથી આગળ ગજરાજ રહેતા હોય છે। અને સૌ ભગવાન જ્યારે બલરામ ત્રણેય ભાઈ બહેન સાથે નગરની યાત્રા કરતા હોય અને નગરની શરૂઆત જ્યારે મંદિરથી નિજ મંદિરથી થતી હોય છે અને નિજ મંદિરથી સીધું મહાનગરના કોર્પોરેશનના બિલ્ડિંગે આવતી હોય છે અને કોર્પોરેશનની અંદર પણ નગરની સેવા કરવામાં આવતી હોય છે। નગર સેવાએ ભગવાન નીકળતા નગરચર્યાએ તો પહેલી જગ્યા એવી છે કે નગરચર્યાએ અમદાવાદ મહાનગરના કોર્પોરેશનના ઓફિસ ખાતે આવતા હોય છે। રથનું રોકાણ થતું હોય છે, રથનું પૂજન થતું હોય, માણસરીનું આગમન થતું હોય છે। એ બધા પૂજન સાથે નગરની અંદર યાત્રાની શરૂઆત થતી હોય છે। આ નગરયાત્રા ભગવાન શાંતિ, સલામતી અને સુખમય રહે એ જ પ્રાર્થના છે। આવનાર દિવસો સૌથી સારા રહે, ગુજરાતની જનતા માટે આ રથયાત્રા આશીર્વાદરૂપ બની રહે એ જ પ્રાર્થના। જે રીતે પોલીસ વિભાગ અને સમગ્ર નાગરિકો આ રથયાત્રાની પૂર્વ તૈયારી કરતા હોય છે, અમદાવાદના નગરજનોની માટે જ્યારે ભગવાન જતા હોય અને બધી જ સલામતી અને સુખમય રહે એ જ પ્રાર્થના। સર, તમે શું કહેશો? કૌશિકભાઈ, તમે પૂજન કર્યું છે, રથયાત્રામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રથયાત્રામાં ખૂબ ભારે ઉત્સાહ છે। લાખો લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવાના આવવાના છે અને ભગવાન જગન્નાથ પણ લોકોને મળવાના છે। આજે હું મારી જાતને ધન્યતા અજમું માનું છું કે રથયાત્રાના આગલા દિવસે ગજરાજોનું મને પૂજન કરવા મળ્યું અને હું મારી જાતને ધન્યતા અજમું છું। તો કૌશિકભાઈ જૈન કે જેઓએ પણ છે તે ગજરાજનું પૂજન કર્યું છે। તમે જોઈ શકો છો કે જે ગજરાજો છે જે રથયાત્રામાં જોડાતા હોય છે તેઓને સુશોભિત કરવામાં આવ્યા છે। ગજરાજો છે તે ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે અને આથી તેઓનું પૂજન કરવામાં આવે છે। ગજરાજો છે તે ગજ પૂજન પતી ગયું છે। જે ગજરાજોનું પૂજન પૂર્ણ થઈ ગયું છે અને ફરીથી તેઓ છે તેઓ હાથીખાના તરફ જઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે જે રથ છે, 3 રથો જે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે। જે દર્શનાર્થીઓ છે જે જગતના નાથના જે દર્શન કરવા આવ્યા છે તેઓ જે રથ છે તે 3ના રથ છે તે રથનું પણ છે તે પગે લાગી રહ્યા છે। કારણ કે ભગવાન સાક્ષાત ભગવાન જે રથમાં આરૂઢ થઈને જતા હોય તે રથ પણ એટલા જ પવિત્ર માનવામાં આવે છે અને આથી જે લોકો છે તે દર્શનાર્થીઓ છે તે જે રથ છે તે રથનું પણ છે તે પગે લાગતા હોય છે। આપણે દર્શનાર્થીઓ સાથે વાત કરીશું। બા, ક્યાંથી આવો છો? અમે રાયપુરથી આવો છો? અચ્છા, ભગવાનના દર્શન કર્યા, રથયાત્રામાં આવો છો? હા, તમારા ઘર પાસેથી
આપણા ઘર પાસેથી નીકળે છે કોકડિયાન ખોડેથી. કેટલા વર્ષોથી આવો છો? દર્શન કરા તો કાયમ આવવાનું જ આગલે દિવસે. આગલા દિવસ રથયાત્રામાં એમાં ખોળેથી નીકળે ભગવાન અને અહીંયા દર્શન કરી લે છે. એટલે દર વર્ષે એકમના દિવસે આવવાનું. આવવાનું જ દર્શન કરવા. ભગવાનને નમવા આવી ભાઈ ભગવાન આપણી પાસે આવતા નમવા આવવું જ પડે ને. 3 વખત ગયા. ભગવાન જ્યાં નીકળા દર્શન સરસ. અમારા ઘરે ગયા હતા ને ત્યારે ત્યાં બી ગયા હતા મામેરા જોવા. હજી રાત્રે જવાનું. રાતે બી જશો. બસ 2 દિવસ જ છે પછી ભગવાન તો કાયમ માટે આપણી માં બહાર આવતો તો આપણે એમને આવવું જ પડે દર્શન કરવા. ભગવાન નહીં તમે શું કહેશો? બધું ભગવાન જ ચાલે આમાં એ જ કે રથયાત્રા દાડે તો અચૂક જ અહીંયા આવવાનું આગલા દિવસે અને રાત્રે મોસાણામાં જવાનું અને પછી બીજા દિવસે ત્યાં રાયપુરમાં દર્શન કરવાનું. તો કેવું લાગે ઘરના આંગણેથી જ તમારા એટલે તમારા બહુ અતિ આનંદ થઈ જાય એકદમ અને રૂવાડા ઉભા થઈ જાય ભગવાન આવે એટલે આમ રૂવાડા ઉભા થઈ જાય એમ કે ભાઈ ભગવાન આપણને દર્શન આપવા આવે આપણા માટે બહુ મોટો મોકો કહેવાય એમ. શું કહેશો? ભગવાન માટે શું ગાશો? જય જગન્નાથ આમ મનમાંથી કઈ શબ્દ જ નથી. તો તમે જોયું તે રીતે કે જે અહીંયા દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આજે પણ છે તે જોવા મળી રહ્યા છે અને જગતના નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. જી જી આભાર ઝલક માહિતી આપવા માટે.